લ્યા ગાડીની ધૂળ જબ્બર વળગી છે. સાફ કરવું પડું. બજારમાં જવું છે. આવું બૂટ લેવા જવું પણ બૂટ તો મેં ઓનલાઈન મગાવ્યા જઈને શું કરું ને. ગાડી તો સાફ કરું. કપડે લાવું એમ કરું ને ઓનલાઈન મગાવશું. કપડે નથી લાવવું. હો શું કરો? આ ગાડી સાફ કરીને વિચાર કર્યો હતો કે બજારમાં લઈ આવું. પછી મારે બધું ઓનલાઈન મેં બૂટ મગાવ્યા કે જઈને કરે છું. આપશે થોડો સોય આવતો ને વાત કેન્સલ મારે. હા શું કહું ખબર ને? હા આજ હું જો તો બજારમાં હવારનું હા કદું ટ્રાફિક જ જઈ ના પાડે. બજારમાં ટ્રાફિક ના હોય, રોડ ઉપર હોય, હાઈવે ઉપર. એમ નહીં કહેતો હું તને. તો આપણે ગમે ત્યારે તહેવારો આવતા હા તો બજારમાં કેટલી ટ્રાફિક હોતી? મોણસની. હા મોણસની તાર કહું છું. ઓ મેં કીધા સાધન વાળા. ના 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 સાધન વાળું બજારમાં ટ્રાફિક શું કરે? હા હું જો તો હવાનો ખરીદી કરવા બરાબર બરોબર. એટલે જોયું તો બજારમાં કોઈ ટ્રાફિક જ નહીં. તમે અમારે બધું શું તહેવારો આટલા દિવાળી આવી મોર રેડી હા. ધનતેરસ આવે લાભ પોસમ આવે ગતું ટ્રાફિક જોવા ના મળે. બધા ધંધાવાળા હતા, નાના ધંધાવાળા છે, મોટા વાળા બધા એમને બેઠા હતા. હા એમાં મને તો વિચાર કે મારું છે શું, પણ આ તો ઘરે આવીને બેઠો ને એટલે બેઠો તો વિચાર કરતો તો છોકરો આવ્યો કે કાકા શું વિચાર કરો છો? મેં કીધું જો બેટા હું ગયો તો બજારમાં બરાબર બરોબર. પણ ગતું મને કીધું ટ્રાફિક જોવા ના મળે. કે કાકા ક્યાંથી ટ્રાફિક જોવા મળે? ઓનલાઈન નો જમાનો આવ્યો છે, ઘરે બેઠા બેઠા વસ્તુ મગાવે છે એટલે કોઈ થતું જ નથી ને બજારમાં. એટલે હોય હે તો મેં હમણાં તો બૂટ તો મગાવ્યા છે. એટલે તને કોઈ શરમ આવે છે? ચમ તો બૂટ ઓનલાઈન શું કેમ મગાવે તું? તો ઓનલાઈન ના મગાવરે. ઓનલાઈન ના મગાવે. ધારો કે તે બૂટ મગાવે બરાબર બરોબર. તો બૂટ મગાવે કેટલી દાડી આવે તારે? 2-3 દાડે તો આવે. 2-3 દાડી આવે બરાબર. બરોબર. ધારો કે અશુભને ઇમરજન્સી જરૂર પડે તમે શું કરો? ઇમરજન્સી તો મારે પર કાઢવું રહેતો હતો. તો ઓનલાઈન ના મગાવરાય. હવે તમે ઓનલાઈન મગાવ્યું, હા ધારો કે કોઈ નાનો ધંધાવાળો છે, હા નાનો ધંધાવાળો વસ્તુ લઈને બેઠો છે, એના પાસે તમે ધીરે ખરીદી કરવા ના તો એના છોકરા શું દિવાળી કરે? એ વાત તો તમારી સાચી. હે સાચી વાત. એટલે હવે આપણે છે ને આપણા ગામમાં થઈ હા. બધાને સમજણ આલવી પડશે કે ભાઈ તમે ઓનલાઈન વસ્તુ મત મગાવો. તો પણ મોજ મગાવો રે મોજ ચમ સમજણ તો કેન્સલ કરો કે કેન્સલ કરી નાખું ને હા ઓર્ડર. ઓર્ડર કેન્સલ કરો તે તો કરવાનો મેં તો એમ છો તો કે કપડે લઈને ઓલા ઓનલાઈન માં મગાવું. ઓર્ડર છે શું? તમે ઓનલાઈન મગાવ્યું બરાબર તો આપણા નાના ધંધાવાળા દિવાળી આવતી હોય તો દિવાળીમાં તો તાજીને બેઠા કે આપણે ઘરાકી આવશે ને આપણે કોઈ કમાશે તો છોકરીની દિવાળી થશે. તમે તો ઓનલાઈન મગાવતા તો શું ધંધો કરો? સાચી વાત સાચી. લ્યો તા થઈ ગયો. હા એટલે હવે આપણે ગામમાં જઈને બધાને સમજાવવાનું છે કે ભાઈ તમે ઓનલાઈન વસ્તુ મત મગાવો. તારે ગામમાં જ છે, ગામમાં દીકરાવાળા બધા બેઠા નહીં આપણે બેઠા છે ને એમને બચા તાજી આપણા આમાં તાજીને બેઠા હમણાં કોઈ ઘરાક આવશે વસ્તુ ખરીદી કરશે બરાબર. એ વાત એ સાચી. આપણે ઓનલાઈન વસ્તુ મગાવીને બેઠા હતી ક્યાંથી હોય? હા એને કમાણી ક્યાંથી? એને જો ધંધો ના થાય હા તો એને છોકરા દિવાળી ચોથી કરવાનો. બચા છોકરો કાઠું રે પછી આપણે કઈ ઓનલાઈન માં ફાયદો થાય બરાબર. ફાયદો થાય પણ પાછળ નુકસાન ખરું. નુકસાન જબ્બર. આ તો મોટી કંપનીઓ તો પેલો ફાયદો કરે છે. ધારો કે આપણે કોઈ 50 રૂપિયાની ખરીદી કરવી છે બરાબર. તમે ઓનલાઈન જો 30 રૂપિયા હોય, 50 રૂપિયા ગામમાં હાલો તો કોઈક દાડો કોમ આવે ને. આવે આવે એ આપણા જ કહેવાય ને. આપણે એટલે એમ કરો ગામમાં જઈને બધાને માહિતી આલો. તમે થઈ ગયો ઓનલાઈન વસ્તુ મત મગાવો અને જે આ ગરીબ છે જે ધંધો લઈને બેઠા છે એ પોસ્ટ પછી ભાડે એને છોકરાને દિવાળી થાય. એ વાત સાચી. અને એ મીઠાઈ ખોય. એ વાત સાચી. આપણે તો ઓનલાઈન મગાવીને છૂટા. તો એમ કરશે તો ગાડી કી છાપ કરું. ગાડી શો પડી? ગાડી લઈને નહીં જાવી. નહીં થાય ના તો ગાડી શો પડી? એમને આપણે તો બે એમને એમ જવું છે. હોય હડો તો પેલા જ ચનાઈ દાશે ચનીય થશે તો રાખું તો ને એમ કરે ને. તો હડો તો રાખું દીનીય તો. કારણ કે એને છોકરો ઘણું વસ્તુ મગાવતો હોય છે. કેટલી ફેરા જોયું છે અમુક સમય બેહવાતું ને. પણ મોજ મગાવો છે બચા છોકરા મગાવવાના જ છે. તમે તાર હાથમ તને પ્રેમથી તમને ખબર પડી જાય પરંતુ કે બે વસ્તુ ઓનલાઈન ના મગાવવાની. વાત સાચી છે. એટલે તમે હું શું કહું ખબર છે? હા રાખુજી છોકરો છે ને બહાર રહે ખબર છે? ઓ માણસ જઈને તે વસ્તુ ઓતરે દાડે બાઈક વાળો ગયો હોય ઓતરે દાડે. હા એટલે એને પેલા સમજણ આલી પડશે. હડો તો ઈ કરો. રેડી? તો આ મેલ ઉઠું ના કરી. કોણ? તમાર પાર્સલ આવ્યું હતું. શેનું પાર્સલ આવ્યું હતું? મંગાવ્યું હતું તમે. લાવો તો ઓટીપી આલા. ઓટીપી ફોન માં આવશે? હા તો લ્યો, આપણને તો કોઈ ફાવતું નથી હો. લો આ તમાર થઈ ગયું. થઈ ગયું? હા સારું સારું. છે આ કેટલા 3-4 તાળી આવ્યું છે.
સવારનો ફોન કર્યો તો મારો ઓછો 10 વાગે આવ્યો પેલું ખોલીને જોવા જો એમ કરો ખુરશી બારી લઈ દઉં ફ્રી લાઈટ કપણી છે તાર આવશે ખુરશી કોઈ જો ખોલું ચેમણીથી ખુલશે ઓય પરવેણ આયરો ભાઈ શું કર્યું ટેપ બીજું લાઈટ શું ટેપ નથી લાવ્યું તો? આ છોકરે સવારનો ફોન કર્યો તો કે કુરિયર વાળો આવશે હાલવા હા. એટલે કે તમે લઈ દો મેં ઓનલાઈન થી મગાવ્યું છે હવે શું મગાવ્યું છે ખોલું તાર ખબર પડે અલ્યા શું કેહો એ તો મને હોય ને કોઈ વાતની સમજ પડતી નહીં પ્રેમજી એમ કેતો તો મને એમ કેતો તો કે કાકા શિયાળો આવે છે કે રૂમમાં ફિટ કરતો બ્રો તમને ઢાઈડું સી બાદ તમને કોઈ લાજ શરમ છે ચમ? તો બે બાપ બેટાને કોઈ લાજ શરમ છે ઓતરે દાડે બાઈક વાળો હાલવા આવે છે ઓતરે દાડે એટલે પણ ઈ મારા ફોન માંથી મગાવે ઈ આ બહાર રહે છે તમને ખબર છે હા અહીંયાથી મગાવે ને પછી કે નંબર મેં તમારો નાખ્યો છે કે તમારો નંબર ઉપર આવશે ઉધર બજારમાં ઓટા માર્યા છે ગોમક બજારમાં અમારે તો ઘરે હાલવા આવે છે ચે બજારમાં જવાના આવે સર મેં હા સેમ તાર સર સેમ મોટું તમને ખબર છે હા. તમે ઓનલાઈન વસ્તુ મગાવી બરાબર હા. ચાર ના મગાવો તમે ઓ મારે તો જે કોક જોતો જ મૂકું કે ફોન કરું કે બટે ઓલી પેલું આપણે જોવે છે તે તો કાકા 4 દાડા ચીડ ઘરે આવી જાય તમે તાર હોન્ડા વાળો હાલવા આવશે ફરી હાલવા આવશે બરાબર હા. તમે આ બધું ઓનલાઈન મગાવો છો છોકરો હોય જ નહીં એવું જ છે ને હવે તમારે ચેથી હાલવા આવે છે મને ખબર નથી હો. આ ઓનલાઈન મગાવે બરાબર તો તમે બજારમાં ઓટો જ માર્યો નથી પણ આપણે જોતો હોય. બોમ્બે તમે ક્યાં ની ઓળખા ના. નોની દુકાન વાળા નોના ધંધા વાળા છે હમ. યા તહેવારોમાં છે તમે હમે તાચીને બેઠા હશે હમ. એનું શું એ બેચારા એ શું કરે હવે ભાઈ મારે તો કોઈ મને હોન્ડા હાંકતા આવડતું નથી હા. રેડી નહોતું રખડવા જાવ એના કરતા છોકરાને ફોન કરું તો હેડી હેડી હાલવા આવે અહીંયા ને જોવાનું તો દિવાળી આવે તો એ ઓનલાઈન બધું મગાવ્યું છે ને તમે તો રોકડે બોકડે બધું જો એમ કહેતા કે 2 જોડી લુગડા કે તમારે દી આવશે 10 દાડે ચીડ કે હાલવા આવશે હા. પછી કોક કહેતો તો કરિયાણું કે ઘરનો સામાન નહીં કે હું મગાવું છું એમ કહેતો હતો હા. ઈ તો કે હાલવા આવશે ઘરે તમને કે તમ તાર કે પૈસા તમારે હાલવા નથી તમે હવે છે ને આ બધા આ મેલી જો ઓનલાઈન તમે બજારમાં તને ઓટો મારો તો તમને ખબર પડે અને હું તો બચારા જઈને આવ્યો છું નાના કાલે. ધંધા લઈને બેઠા હોય ને હા. બસ 25 રૂપિયા અહીંયા કમાવા જોઈએ તમે એટલે અહીંયા છોકરાનું હેડે તમે ઓનલાઈન વસ્તુ મગાવી બરાબર હા. આ તો દિવાળીનું બધું મગાવ્યું છે બરાબર જે હવે નોન છે આ નોન ધંધા લઈને બેઠા હા. વસ્તુ વાળા હા. એ તો એવું જ વિચારીને બેઠા ને કે દિવાળી આવે છે કોઈક તહેવાર પોચ આવે છે હમ. આપણે પોચ પછી કમાશે તો આપણા છોકરાને દિવાળી થશે હા, શું? એવું જ વિચારતા છે ને હોવે. હે? હમ. તમે ઓનલાઈન વસ્તુ મગાવી દીધી ભલે મગાવો એવું નહીં કહેતો મત મગાવો તમે હમ. તમે ધારો કે એ 100% તમે ઓનલાઈન મગાવો છો બરાબર હું તો ચે ઘર મિલીને જાતો ને નથી કહેતો? બોલ તો 100% તમે મગાવો છો બરાબર હમ. 50% ઓનલાઈન મગાવો 50% એ ફાયદો કરાવો આપણે ક્રમદાડ હમણાં આલીને જો ઓલો ટૂથબ્રશ વાળો આવ્યો લોકો અને છોકરાને સમજાવો પડો કે હા છોકરાને ફોન કરીને કહો તમે અને જે વસ્તુ દિવાળીમાં જ મગાવી હોય ને હમ. એ બધા ઓર્ડર કેન્સલ કરાવો અલ્યા પણ તમે એમ વાત કરો મારે એકલા મગાય હાટા કોઈ મારે એકલા ઉપર તાચીને બેઠા છે દુકાન વાળા એવું નહીં તો? આપણા ગામમાં ધારો કે એક તો મેન તો આ માદળો છે ને માદળો હા આ મેન મૂળારી માદળો છે પાછો ઓવે ઓનલાઈન મગાવવાનું મેન ગામનો મુખી હોય ને તો માદળો બધે શીખવાડવા વાળો આવી ઈ ઓનલાઈન તો એને શીખવાડ્યું છે ને તાર એટલે- મને જો આવડતું હતું. બીજે ચચ્ચે ના આવડતું હતું તમારા છોકરાને કોણ શીખવાડવા વાળો અલ્યા ભાઈ ઈ તો હવે આપણે એને શીખડાવી દે ના કહેવાય આવડે એ શીખડાવે તમારે એકલું હાટું નથી બાપડો હમ. તમે બંધ કરો ઓનલાઈન હમ. તમે મૂલતો ખરીદી કરતા હશો ઘણા ઘણી આ દિવાળી માથે તમે 500,000 ની ખરીદી કરશો ને કે વધારે એટલે તું કરીએ લગભગ છે. 7-8 હજાર 8,000 8,000 જતું રહેશે ready? ચમ કે એમાં ઘર સામાન આવે ખરો 7-8,000 રૂપિયા તમારા બરાબર આ પ્રેમથી કોઈક મગાવ્યું તો 500-700 રૂપિયાનું મેં હમણાં બૂટ મગાવ્યા એટલે કરો ને, આપણા કુટુંબની વાત કરીને બારી તો તારે શું કામ તને કહેવા આવું છું હા, પછી ગામમાં પછી વાત હા. તો કુટુંબ વાળા થઈને જોઈ તારી 40,000 રૂપિયાનું મગાતા હશે હા, મગાવતા હશે. તો તારી 40,000 કુટુંબ વાળા ભલે મગાવતા આપણે એવું નહીં કહેતા હા. એમાંથી 20,000 ઓનલાઈન મગાવવાનું 20,000 નું કોઈ ગરીબને જે ખરીદી કરવા જો તમે બરાબર છે. ઈ વાત અને- એ હાચી અને- અને પાછા એક છે હા. કે ઓનલાઈન માં કોઈ એવું નહીં કે ઓરિજિનલ જ વસ્તુ આવે ઈ વાત એ અમુક હાચી. ટાઈમે ડુપ્લિકેટ અલે આમ તો તે દાડા તો તમે પેરણ હું શું કઈ ફરતા થી કેમ મગાવ્યું હતું છોકરાને ફોન કર્યો તો કે ઈ તો કાકા કે માપ મારે કે ઓલું શું કોક તો એમાં પસંદ કરવાના આવે ને હા એમાં કે ભૂલથી કે માપ કે ખોટું લખાઈ ગયું એ બદલાવા ગયા તમે છે ઈ તો કીધું કે કાકા 15 દાડી કહો તો પાછું આવશે ને પૈસા આવી તો પાછા 15 દાડી તમે આ દિવાળીમાં તો લુગડો મગાવ્યા બરાબર હા. તમે આ દિવાળીમાં લુગડો મગાવ્યા હમ. પહેરવાના તમારે તો મૂલતો બે હતા નથી ને કદાચ છે ને દિવાળીમાં તમે લુગડો બે હતા જોડે પહેરીને નાનો પડ્યા અથવા મોટા પડ્યા તો શું કરશો તમે મારું બેટું ઈ વાત હાચી તમારી કેવી તમે જે બદલાવા રાશો ઈ તો શું એમ કે છે કે મેં છોકરો કે મેં ઓર્ડર કર્યો છે પાછો રિટર્ન નો હા. એટલે ઈ પાછો હાલવાનો
હા. એમ કહેતો હતો કે 3 દાડી લેવા આવશે ને 15 દાડી પાછું આવશે. તમે ધારો કે બજારમાંથી ખરીદી કરીને લાવ્યા, પેલી ગામમાંથી કોઈ નાના ઉદ્યોગપતિ પાસેથી ખરીદી કરીને લાવ્યો, નાના ગૃહ ઉદ્યોગવાળા પાસેથી ખરીદી કરીને લાવ્યો. હા. તમે હવાનું વહેલું પહેર્યું, હા. નાનું પડે મોટું પડે તમે શું કરો? તરત તેને બદલી આવતા રહો ને. એટલે ભાઈ આ છોકરો આ નતું મગાવતો ને હા. તાર હું ઈ જ કરતો. દુકાનવાળા મારી તમને ખબર છે ચોખ્ખો કઈ ના આવું, જો ઘરે જઈને ચેક કરું છું હા. અને કે હું તરત પાછો આવું. હું તો ઈને દાડે બદલાઈ નાખતો બદલાઈ નાખતા. હોય જ નહીં. પણ હું શું કહું? આપણો મેં મગાવ્યું હતું પોતે મારે કને આયા. હા. તરત ઓર્ડર કેન્સલ Cancel કરાવી નાખ્યો. એ સમજી એટલે ગયો. ઓમ ના પડવરાય ખરો મગાવી પડાવરાય ને તમને પડે. બરાબર કેન્સલ થાય ખરો? હા. ના આવે પછી પછી ના આવે. પણ તો પછી કદાચ છે ને ના પાડે તો આવે તો વળી આપણે પૈસા ભરવાના થાય. હું તો શું કહું, ઓનલાઈન વસ્તુ મગાવો એવું નહીં, મત મગાવો. આપણે એવું નહીં કહેતા ભાઈ ઓનલાઈન વસ્તુનો આપણે વિરુદ્ધમાં આપણે નહીં કરતા. હા વિરોધ નહીં કરો. અમે એવું કહેવા માંગે છે આ તહેવારોમાં જે નાના બાપડા છે, હમ હમ. જે આ ગૃહ ઉદ્યોગ વાળા હમ હમ. નાના જે વસ્તુ દુકાનવાળા, ગલાવાળા છે થોડી. ઈ શું એને શું ફાયદો આપણે? એનો ઈ બધા વાત હાચી છે. પરિવાર એના આમ તો મેં તેમાં છોકરાને 6 મહિના પહેલી વાત કરી હતી કે આપણે એક માપની દુકાન કરો. હા. એટલે મને ચોખ્ખો ના પાડ્યો. મને કે કાકા આપણે દુકાન નહીં કરો, અત્યારે બધા ઓનલાઈન ખરીદી છે હા. અને નોતા નુકસાનમાં આવશે. હવે ઈ તમે ઈ ભલે કર્યું તે કર્યું પાર મટ્યો તે લાવ્યું ઈ. હા. અને જે વસ્તુ આપણે ના મળતું હોય ને બજારમાં ઈ ઓનલાઈન મગાવો. મગાઈ ગયો. ઈ વાત છે. તો હું છોકરાને હમણાં ફોન કરું તરત ફોન કરો તમે. ફોન કરું કે આપણે ઓર્ડર થી બધા થી લાવવાનું છે ને બધું ના પાડ્યું. બધું દિવાળીમાં બધું કેન્સલ કરીને આમ તો ઘરે આવે કે એમ કહેતું. હા જાણે? એક તો લીધો રહ્યો છે કે મેં. હા. અને આ પાછું પકડી ગયો. ના હોય તો કે નહીં ના પકડો. ના ભલે જ. હવે આ તો એમ કેતો કે કાકા રૂમમાં ગોઠવજો, ટાઈડ ઓછી વાવશે. બહુ બધા વગર ભલે આ બધા લાવ્યું, વસ્તુ જોતી હોય લાવવી પડે. પણ મારું કહેવાનો મતલબ એમ છે કે નાના પાયેથી લો તો એને દિવાળી થાય. દિવાળી.